મિત્રો, સવારની ઉતાવળમાં ખૂબ જ ઝડપથી માત્ર 5 જ મિનિટમાં બની જાય એવા મમરાના નાસ્તાની રેસિપી શેર કરું છું. બાળકોનું ટિફિન બોક્સ બનાવવું હોય અથવા તો સાંજે કોઈ સરસ મજાની હળવી વાનગી ખાવી હોય તો આ મમરાની રેસિપી બનાવી અને તમે તૈયાર કરી શકો છો. તો અહીંયા મેં 2.5 કપ જેટલા મમરા લીધા છે. જે નોર્મલી આપણે સેવ મમરા કરવા માટે મમરા વાપરતા હોઈએ એ રેગ્યુલર મમરા અહીંયા મેં લીધા છે. મમરાને મેં ચાળી અને ચોખ્ખા કરી લીધા છે. હવે મમરાને આપણે સારા પાણીથી ધોઈ લઈએ. અહીંયા મમરાને આપણે ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે. ધોયેલા મમરાને આપણે સાઈડ પર મૂકીએ અને થોડી આગળની તૈયારી કરી લઈએ. અહીંયા મેં 3 નાની સાઈઝના બટેટા લીધા છે અને 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે. ડુંગળીના ફોફા કાઢી અને બટેકાની છાલ કાઢી આપણે તૈયાર કરી લઈએ. જો આ રીતે. હવે આપણે ચોપર લઈશું અને 2 મીડિયમ સાઈઝના ટમેટા લઈશું. ટમેટાને આપણે રફલી ચોપ કરી ચોપરમાં એડ કરીશું. તો જુઓ આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા પીસમાં ટમેટાને ચોપ કરી લીધા છે. હવે આપણે તૈયાર થયેલા ટમેટાને એક વાટકાની અંદર કાઢી લઈએ અને ત્યાર પછી છાલ ઉતારીને તૈયાર રાખેલા બટેટા અને ડુંગળીને આ રીતે રફલી ચોપ કરીશું. એને પણ આપણે એકદમ ઝીણા ચોપ કરી લઈએ. તો જુઓ અહીંયા ડુંગળી અને બટેકા એકદમ સારી રીતે ચોપ થઈ ગયા છે. જુઓ એકદમ ઝીણા પીસની અંદર ચોપ થઈ ગયા છે. તો ચાકુની મદદથી આપણે આટલા ઝીણા સરસ મજાના પીસ ન બનાવી શકીએ એટલા માટે આપણે અહીંયા ચોપરની અંદર ચોપ કરી લીધા છે. આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું. હવે ગેસ ઓન કરી અને આપણે એક કડાઈ મૂકી છે અને એના અંદર 1 ચમચા જેટલું આપણે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું. જીરું સારી રીતે સતળાઈ ગયું છે. આ સ્ટેજે આપણે થોડા શિંગદાણાને એડ કરીશું અને 1/8 ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરીશું. 1 લીલું મરચું મેં આ રીતે ઝીણું સમારીને તૈયાર કરેલું છે એને એડ કરી દઈએ. આદુનો એક નાનો ટુકડો ઝીણો ક્રશ કરેલો છે એને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લઈએ. હવે જુઓ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. આ સ્ટેજે આપણે ક્રશ કરેલા ડુંગળી અને બટેકાને એડ કરી દેવાના છે અને આપણે એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. બંને સારી રીતે સતળાઈ ગયા છે. આ સ્ટેજે આપણે ચોપ કરીને રાખેલા ટમેટાને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં સૂકા મસાલા કરી લઈશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. થોડી અમથી 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. આજની રેસીપીને આપણે એકદમ સરસ ખાટી મીઠી ટેસ્ટ વાળી બનાવીશું. તો એના માટે અહીંયા હું 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. જો તમે ખાંડ એડ ન કરવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અથવા તો નાની ગાંગડી જેટલો ગોળ પણ એડ કરી શકો છો. હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ સ્ટેજે આપણે ધોઈને તૈયાર કરેલા મમરાને એડ કરવાના છે. જુઓ મમરા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. જુઓ અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ઘણા આ રેસીપીને મમરાની ખીચડી પણ કહે છે. આના અંદર તમે સ્વીટકોર્ન, ગાજર આવા વધારાના કોઈ વેજીટેબલ્સને પણ એડ કરી શકો છો. મમરા ગ્રેવીની અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. આ સ્ટેજે આપણે અડધા લીંબુનો રસ એના અંદર એડ કરવાનો છે અને લીંબુના રસને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મમરાની ખીચડી બનીને તૈયાર છે. આ રેસીપીને હું મમરાની ખીચડી કહીશ. તો તમે એને મમરાની ચટપટી કહી શકો, મમરાની ખીચડી કહી શકો. આને તમે કોઈ પણ નામ આપી શકો. પણ ટેસ્ટી અને લાજવાબ એટલી બને છે મિત્રો કે જો એક વખત આ રીતે તમે બનાવીને તૈયાર કરશો ને તો જ્યારે પણ નાની મોટી ભૂખ હશે અથવા તો કશું હળવું ખાવું હશે તો આ રેસીપી બનાવવાનું તમે પસંદ કરશો. અહીંયા થોડી કોથમીર એડ કરીશું અને હવે એકદમ ટેસ્ટી એવી આપણી આ મમરાની ખીચડીને આપણે સર્વ કરી લઈએ. તો આ રેસીપીને તમે ફટાફટથી બનાવીને સર્વ કરી શકો છો. ગમે એટલા લોકો હોય તમે આ નાસ્તો ફટાફટથી બનાવીને તૈયાર કરી શકો છો. ચટપટી ભેળ અને ખીચડી જેવો ટેસ્ટ બધાને ખૂબ જ પસંદ આવે છે. અને જો હજી સુધીમાં તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો. ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો છે ને ઇન્સ્ટન્ટ બનતી મમરાની એકદમ ઝડપી વાનગી. ત્યાર પછી હવે ખૂબ જ ઝટપટ બનતી મમરાની બીજી રેસીપી જોઈ લઈએ જે ટેસ્ટી, ચટપટી અને ખૂબ જ મજેદાર બને છે. તો ઉનાળાની ગરમીમાં સાંજે કશું હળવું ખાવાનું જો મન થાય તો મમરાથી હળવું શું હોઈ શકે. એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે અને વળી ખૂબ જ ઝડપથી ઘરની વસ્તુથી બનીને તૈયાર થાય છે.
તો સૌથી પહેલા હું અહીંયા 2 વાટકી ભરી અને મમરા લઉં છું. તો આ મમરાને મેં એકદમ ચોખ્ખા કરીને ચાળીને લીધા છે. હવે આપણે મમરાને ધોઈ લેવાના છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ધોઈને તૈયાર કરેલા મમરાને આપણે પાણીમાં એડ કરી દઈશું. આ રીતે આપણે પાણીની અંદર મમરાને પલાળી દેવાના છે. બાઉલ પર આપણે એક ડીશ ઢાંકીશું અને થોડી વાર માટે રેસ્ટ થવા દેશું. તો અંદાજે 2 થી 3 મિનિટ માટે મમરાને આપણે આમનામ રહેવા દેશું. અને ત્યાં સુધીમાં આજની રેસીપી માટે એકદમ સરસ ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી. થોડી કોથમીર લઉં છું, ડાખલા સહિતની કોથમીર લીધી છે મેં અહીંયા, કેમ કે કોથમીરના પાનનો ઉપયોગ કર્યા પછી એના ડાખલા છે એ વેસ્ટ જતા હોય છે અને ડાખલાની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે. લીલું મરચું એડ કરી દઉં છું. નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ આ રીતે ઝીણો સમારીને. હવે અહીંયા નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું. અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતાં થોડો ઓછો એટલો આમચૂર પાવડર. આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો બને છે. આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ. ચટણી તૈયાર છે. હવે આપણે ચટણીને આવી કોઈ કટોરીની અંદર કાઢી લઈએ. અંદાજે 3 મિનિટ પછી આપણે ચેક કરીએ તો જુઓ મમરા એકદમ સરસ પલળી ગયા છે. આ રીતે હાથમાં લેતા એકદમ સરસ માવો થઈ જાય છે. જુઓ હવે આપણે લઈશું એક મિક્સર જાર અને તૈયાર થયેલા મમરાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. તો આ રીતે જારાની મદદથી લઈશું તો પાણીનું પ્રમાણ ઓછું જશે. હવે અહીંયા હું એક નાનો આદુનો ટુકડો લઉં છું, એને ઝીણો સમારી અને આપણે એડ કરી દઈએ. અને એક નાનું લીલું મરચું લીધું છે જે લાલ થઈ ગયું છે, એને પણ આપણે થોડું એડ કરીએ. લાલ મરચું નાખવાથી કલર ખૂબ જ સરસ આવે છે, એકદમ સરસ કલર આવે છે, એટલા માટે મેં લાલ મરચું લીધું છે. તમે અહીંયા ગ્રીન મરચું પણ લઈ શકો છો. હવે આપણે આ વાટકી જેટલું પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ. તો અહીં જુઓ આ રીતે એકદમ સરસ પેસ્ટ જેવું બની ગયું છે, પણ અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી, મેં થોડી અમથી દરદરી રાખી છે. અને આપણે અહીંયા લાલ મરચું જે એડ કર્યું છે એનાથી લુક જુઓ એકદમ સરસ આવે છે. જો તમે ગ્રીન મરચું એડ કરશો તો ગ્રીન કલર આવશે. હવે આપણે લઈશું એક મિક્સિંગ બાઉલ અને તૈયાર કરેલું મિશ્રણ આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું. બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બહુ જાડી પણ નથી અને સાવ પતલી પણ નથી. હવે આપણે તૈયાર કરેલા મમરાના બેટરની અંદર 3 ચમચી જેટલો રવો એડ કરીશું. મેં એકદમ ઝીણો રવો પસંદ કર્યો છે. જો તમારી પાસે જાડો રવો હોય તો તમારે જ્યારે મમરાને પીસીએ ત્યારે એના અંદર એડ કરી દેવાનો, જેથી એ પણ મમરાની સાથે પીસાય અને એકદમ સરસ મિક્સ થઈ જશે. રવો એડ કર્યા પછી આપણે અહીંયા 1 ચમચી જેટલું મોળું દહીં એડ કરીશું. તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમે એને અડધી ચમચી જેટલું એડ કરી શકો છો, અથવા તો થોડી છાશ હોય તો એ પણ ઉમેરી શકો છો. હવે અહીંયા થોડું પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ થોડું પાણી ઉમેરીશું જેથી કરીને બેટર ઢીલું ન બની જાય. આ રીતની કન્સિસ્ટન્સીમાં આપણે બેટરને રાખવાનું છે. હવે દહીંને મિક્સ કર્યા પછી આપણે આ બેટરને 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ, કેમ કે આપણે બેટરની અંદર રવો એડ કર્યો છે અને એ રવો સારી રીતે ફૂલી જાય એટલા માટે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. અંદાજે 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી થોડી ઘાટી થઈ ગઈ છે, એટલે કે રવો થોડો ફૂલ્યો છે. હવે આપણે આમાં એડ કરીશું થોડા વેજીટેબલ્સ, કેમ કે સાંજ માટે બનાવી રહ્યા છીએ તો અહીંયા થોડા વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું તો એકદમ હેલ્ધી રેસિપી બનીને તૈયાર થશે. વેજીટેબલ્સમાં મેં એક નાનું ગાજર ઝીણું ખમણી લીધું છે, એને એડ કરીએ. થોડો અમથો એક નાનો કટકો કોબીનો, એને પણ ઝીણો ખમણી લીધો છે, એને એડ કરીએ. એક નાનું ટમેટું ઝીણું ઝીણું સમારી લીધું છે આ રીતે, એને પણ એડ કરીએ. તો આ રીતે ઝીણી સમારેલી થોડી પાલક લીધી છે, એને એડ કરીએ અને થોડી કોથમીરને એડ કરી દઈએ. હવે સૌથી પહેલા બેટરની અંદર બધા જ વેજીટેબલ્સને આપણે મિક્સ કરી લઈએ. એનો નાસ્તો એકદમ વેજીટેબલ્સથી ભરપૂર બનવાનો છે. સાંજે હળવી ભૂખ હોય અથવા તો ઓછું ખાવું છે તો આ નાસ્તો તમે બનાવીને તૈયાર કરી શકો છો. બાળકો જો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે એને આ રીતે બનાવીને આપી શકો છો. સ્કૂલે જતી વખતે ટિફિન બોક્સમાં, લંચ બોક્સમાં અથવા તો ઘરે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો. તો જુઓ બધા જ વેજીટેબલ્સ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે સૂકા મસાલા કરી લઈએ અને પછી બેટરની કન્સિસ્ટન્સીને આપણે બેલેન્સ કરી લઈશું. સૂકા મસાલામાં આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી કરતાં પણ ઓછી એટલી ચમચી ભરી અને હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યાર પછી એડ કરીશું અહીંયા પાઉંભાજી મસાલો.
અહીંયા તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો છો અથવા તો તમારી પાસે પેરી પેરી મસાલો પડ્યો હોય તો પણ વાપરી શકો છો. આ મસાલો એડ કરવાથી રેસીપીની અંદર ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે અને એકદમ યુનિક અને નવી રેસીપી બનીને તૈયાર થાય છે. હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા જુઓ, બેટરની કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગે છે તો થોડું અમથું અહીંયા 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને કન્સિસ્ટન્સીને આપણે બેલેન્સ કરી લઈશું. હવે જુઓ, અહીંયા મેં 2 ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે, એને એડ કરીએ. થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરી લઈએ અને સોડાને મિશ્રણમાં મિક્સ કરી દઈએ. અહીંયા મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જઈશું ગેસ તરફ. હવે અહીંયા ગેસ ઓન કરી અને આપણે એક અપ્પે પેન મૂકીશું અને આ રીતે બ્રશની મદદથી બધા જ અપ્પેના બોક્સમાં આપણે થોડું થોડું તેલ એડ કરીશું. આજનો નાસ્તો આપણે એકદમ ઓછા તેલમાં બનાવીશું. માત્ર 2 ટીપા તેલની અંદર આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે બધા જ બોક્સની અંદર થોડું થોડું તેલ લગાવી દીધું છે. પેન થોડું ગરમ થાય એટલે ચમચીની મદદથી આપણે એમાં મિશ્રણને એડ કરીશું. તો આ રીતે ચમચીથી આપણે બધા જ બોક્સની અંદર મિશ્રણને એડ કરી દઈએ. આપણે બધા જ બોક્સની અંદર મિશ્રણ એડ કરી દીધું છે. હવે આપણે 2 મિનિટ માટે લીડને ઢાંકી દઈએ, જેથી કરીને નાસ્તો એકદમ સરસ પાકી જશે. અંદાજે 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. જો એકદમ સરસ ચડી ગયા છે. તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. આપણે બધા જ અપ્પેની સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે બ્રશની મદદથી આપણે 2 ટીપા તેલ એમાં એડ કરીએ, જેથી કરીને નીચેની સાઈડ પણ સારી રીતે શેકાઈ જાય. બંને સાઈડ એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે અપ્પેને એક ડીશની અંદર કાઢી લેશું. જુઓ, એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે. આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે. આ નાસ્તાને તમે ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કોઈ પણની સાથે પીરસી શકો છો અને ગ્રીન ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે. તો ઉનાળાની ગરમીમાં કશું ઝડપથી બનાવવું છે તો આ ડીશ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. એકદમ ઝડપથી અને ઘરની જ વસ્તુથી બનીને તૈયાર થાય છે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ સરસ અને ખૂબ જ ઝડપથી બનતી મમરાની આ રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ ઇન્સ્ટન્ટથી મમરાની આ વાનગી બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મમરાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.